છે મણિભાઈ કરી ગરીબ પરિવારમાં શારદાબેન કરીને 7 વર્ષની દીકરી છે એ દસમાનું વર્ષ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. ચાલો. હેલો મિત્રો, કેમ છો? આજે હું ખુદ ડ્રાઈવ કરી રહી છું, ખુદ ગાડી ચલાવીને અમે મીનાવાડા જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે. તો મિત્રો, ત્યાં એક એવી ઘટના છે, સત્ય ઘટના છે. ત્યાં એવું કહેવામાં આવે છે કે એક નાની દીકરી હતી, એમને નાની હતી ત્યારે એમને દશામાં પ્રગટ થયા હતા, ત્યાંથી ત્યાં મીનાવાડા મંદિર બનાવી છે એવું કહેવામાં છે. એટલે અમને ખબર નથી, પણ અમે આજે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. તો અમદાવાદથી આપણે કેટલું દૂર થાય મીનાવાડા ઘરેથી? અમદાવાદથી 55 કિલોમીટરના અંતરે આવેલ છે. 55 કિલોમીટરના અંતરે આવેલું છે. તો અમે પણ આજે દર્શન કરવા જઈ રહ્યા છીએ, તો તમે પણ અમારી સાથે જોડાયેલા રહેજો. ચાલો તો મિત્રો, જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો હોટલ પણ આવી ગઈ છે. થોડી પેટ પૂજા કરી લઈએ અને ફરીથી આગળના વિડીયો. ગાઈસ, અમે ફાઇનલી મીનાવાડા પહોંચી ગયા છીએ. તો જો આ મીનાવાડામાં કેવું સરસ છે, નાના છોકરાઓના રમકડા બહુ સરસ છે. અને મીનાવાડામાં ખરેખર બહુ મજા આવે એવી જગ્યા છે. આ બધા લોકો મંદિરે જાય છે ચાલતા. મજા આવે એવું છે ને? મજા આવે એવું છે. દર્શન કરવામાં સારો લાભ મળશે. તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો. તમને પણ દશામાના દર્શન કરાવીશું. અમે પ્રસાદી પણ લઈ લીધી છે માતાજીને દર્શન કરવા માટે. તો માતાજી માટે પ્રસાદી પણ લઈ લીધી. ભૂગો નહીં રવા છે, બરોબર? દર્શન કરાય કઈ ગાડી મૂકશે. અહીંનો ઇતિહાસ કહેશો કાકા જરા? અહીંયા જો આપણે મીનાડા ગામ છે, બરોબર? અને આ ગરીબ પરિવાર છે મણિભાઈ કરી ગરીબ પરિવારમાં શારદાબેન કરીને 7 વર્ષની દીકરી છે એ દશામાનું વ્રત કરે, બરોબર? હવે મા બાપની પરિસ્થિતિ એવી એટલે એ રાવણના તો વ્રત લે છે, બરાબર? રાવણના અને પછી સમય એવું હોય છે, સંજોગ એવા, અને એ ભેંસો ચરાવીને ગુજરાત ચલાવો, ગાયો ભેંસો, બરોબર? એટલે એવું કહેવામાં હતું કે એ કાદવમાં ભેંસો ફસાઈ ગઈ હતી. મહોર નથી છે, હા. તલાવ નથી. હું બરાબર. એમાં ભેંસ ફૂટી ગઈ, ભેંસ ફૂટી ગઈ. હવે 5:30નો ટાઈમ, આરતીનો ટાઈમ છે, આરતીનો ટાઈમ હતો. એટલે માતાજીને પોકાર કર્યો, એટલે માતાજીએ
આઈ અને અને ભેંસ કાઢી આલી. કાઢી આપી અને પ્રગટ થયા. હા એ સાક્ષાત આ એમ. બરાબર, પૂરા થેન્ક યુ. વરસાદે તમે આટલો પછી કહ્યું એના માટે ખૂબ ખૂબ આભાર. પછી આરતીના ટાઈમે હોય હાજર થઈ ગયો. ઓકે, સરસ સરસ, થેન્ક યુ. તમે આ કહ્યું એના એ માટે. પરચું એમનું. તલાવવાળા એના લીધે આ બધું public નદી જ છે થઈ ગયું. બરાબર છે. હા હા, સાક્ષાત પરચું હો. સાક્ષાત માતાજી. એવું નહીં એ તો કુંવારી હાથોની બાળકી બરાબર, કુંવારી કા. એટલે કુવાસીના કોઠે માતાજીએ પરસો પૂર્યો. હા હા બરાબર. ઓલા વરસાદે 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 થવું છે. ભારત દેશમાં એમાં પ્રગટ થવું છે. નહીંતર કહે આવો નહીં આવું કરે. હા, કોઈ જેના નસીબમાં હોય એના જ કોઠે માતાજી પ્રગટ થાય. જો મિત્રો, દશામાનો પ્રવેશ ગેટ આવી ગયો છે. તો હવે અમે આ દશામાના પ્રવેશના ગેટમાંથી અંદર એન્ટર થઈશું. જો કેટલી બધી ભીડ છે, કેટલા બધા ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવ્યા છે. તો બહુ જ ભીડ છે આજે તો. કેટલી બધી ભીડ છે. આ 10 દિવસ સુધી મિત્રો આવી જ ભીડ રહેશે. અહીંયા ખૂબ જ ભીડ છે. કોઈએ વિડીયો કોલ કરવાની ભાઈ મંદિરમાં કોઈએ વિડીયો કોલ કરીને માતાજીનો ફોટો પાડવો નહીં. ફોટો પાડવાની સખત મનાઈ છે. તમારા દાગીના, પાકીટ, બાળક, મોબાઈલ દરેક આ સાચવવાનું છે. ખિસ્સા કાતરોને સાવધાન રહેવાનું. તો આ જેમના કોઠે દશામાં પ્રગટ થયા હતા એ શારદાબેન પોતે છે. ચાલો મિત્રો, તો મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય દશામાં લખજો. ત્યાં સુધી બધાને બાય બાય. ફરીથી નેક્સ્ટ વ્લોગમાં મળીશું. ત્યાં સુધી ચલો બાય.